સ્વાધ્યાય નંબર 5.2 નો છેલ્લો દાખલો 20મો દાખલો છે કે આ જે રામકલી છે વર્ષના પ્રથમ અઠવાડિયે 5 રૂપિયાની બચત કરે છે, પછી દર અઠવાડિયે એટલા રૂપિયા વધારતી જાય છે, એટલા રૂપિયા વધાર પહેલા 5 રૂપિયાની બચત કરે, પછી 5 રૂપિયામાં આટલા ઉમેરો એટલે 6.75 થઈ જશે. ઓકે, આવી બચત કરતા 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 ત્યારે કેટલામાં અઠવાડિયે 20.75 રૂપિયા એ બચત કરતી થઈ જશે. ફરીવાર પહેલા બેન 5 રૂપિયાની બચત કરે છે, પછી બેન 5 માં 1.75 ઉમેરો એટલે કે 6.75 ની બચત કરે છે. આવી રીતના બચત કરતી 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 કેટલામાં અઠવાડિયે એની બચત જે છે એ 20.75 થઈ જશે, એટલે કે n ગોતવાનું છે. અહીંયા આપણું a શું છે તો કે 5 છે, d શું છે તો કે 6.75 માંથી 5 કાઢી નાખો એટલે 1.75 છે, n જે છે એ ગોતવાનું છે અને an જે છે એ 20.75 છે. ઓકે, આપણી પાસે સૂત્ર શું છે તો કે n બરાબર a વત્તા n ઓછા 1 અને d. an એટલે છેલ્લું પદ આ રહ્યું 20.75. ઓકે, a એટલે પહેલું પદ છે 5 વત્તા n ઓછા 1 as it is, d કેટલું છે 1.75. આ 5 આ બાજુ જશે એટલે બાદબાકી થશે, 20.75 ઓછા 5 એટલે 15.75 બરાબર n ઓછા 1 1.75. પોઈન્ટ દૂર કરું છું એટલે નીચે આવશે 100, નીચે શું આવશે 100. ઓકે, અહીંયાથી પણ પોઈન્ટ દૂર કરું છું તો પોઈન્ટ પછી બે આંકડા છે એટલે બે 0 વાળા આવશે, એટલે કે નીચે શું આવશે 100. પોઈન્ટ પછી એક આંકડો હોય તો નીચે 10 આવે, પોઈન્ટ પછી બે આંકડો હોય તો નીચે 100 આવે, પોઈન્ટ પછી ત્રણ આંકડા હોય તો નીચે શું આવે 1000 આવે. બંને બાજુથી 100 શું થઈ ગયું કેન્સલ. 175 નવવા થાય કારણ કે 175 દાન 17 50 થાય, એમાંથી આટલા વાત કરો 175 નવવા થશે 15.75. તો 9 બરાબર n ઓછા 1, ઓછા 1 આ બાજુ જશે તો શું થઈ જશે વત્તા 1 થઈ જશે. therefore 10 equal to n, એટલે કે 10મા અઠવાડિયે આ જે રામકલી છે એ આટલા રૂપિયાની બચત કરશે. ઓકે, 20.75 રૂપિયાની બચત કરશે. ડન થાય છે. ચલો જોઈ લ્યો, તો અહીંયા આપણે 5.2 પૂરું થાય છે. તમારે ખાલી એક જ કામ કરવાનું છે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ઓકે, તો આવા વિડીયો તમારા સુધી પહોંચતા રહેશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.